સમાચાર સામે આવી રહ્યા છે ઉપલેટાથી। રાજકોટની ઉપલેટા નગરપાલિકા દ્વારા તારીખ 3/6/2026ના રોજ ભવાનીનગરમાં વોકળાના કાંઠે આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે। સંબંધિત શખ્સને અગાઉ નગરપાલિકા દ્વારા 3 વખત નોટિસ આપીને સ્વેચ્છાએ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે જાણ કરવામાં આવી હતી। દબાણકર્તા દ્વારા જાતે દબાણ દૂર ન કરતા નગરપાલિકાએ વિવિધ કચેરીઓ સાથે સંકલનમાં રહીને આ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરી હતી। આ ઉપરાંત ઉપલેટા શહેરમાં નગરપાલિકાના ધ્યાને આવેલા અન્ય તમામ ગેરકાયદેસર દબાણો અંગે પણ કચેરી તરફથી નોટિસો આપવામાં આવી છે। નોટિસ આપ્યા બાદ પણ જો લોકો દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવે તો ઉપલેટા નગરપાલિકા દ્વારા નિયમાનુસારની કડક કાર્યવાહી કરી દબાણો દૂર કરવામાં આવશે। ઉપલેટા નગરપાલિકા દ્વારા તારીખ 3/6/2026ના રોજ ભવાનીનગરમાં વોકળાના કાંઠે આવેલું ગેરકાયદેસર દબાણ છે એ દૂર કરવામાં આવેલ હતું। આ શખ્સને અગાઉ ઉપલેટા નગરપાલિકા દ્વારા 3 વાર નોટિસ આપી અને જાણ કરવામાં આવેલ હતી કે આપનું જે ગેરકાયદેસર દબાણ છે એ સ્વેચ્છાએ દૂર કરવું। અરજદાર આ ઉપરાંત જે શખ્સ દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા ઉપલેટા નગરપાલિકા દ્વારા એ અલગ અલગ કચેરીના સંકલનમાં રહી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે। આ સિવાય ઉપરાંત ઉપલેટા શહેરમાં જે કંઈ પણ ગેરકાયદેસર દબાણ છે જે અત્રેની કચેરીમાં ધ્યાન આવેલ છે એમને અત્રેથી નોટિસ આપવામાં આવેલ છે। આ ઉપરાંત જો નોટિસ આપ્યા પછી પણ જો એમના દ્વારા દબાણ દૂર કરવામાં નહીં આવે તો ઉપલેટા નગરપાલિકા દ્વારા નિયમ અનુસારની કાર્યવાહી કરી અને જે તે વ્યક્તિનું દબાણ દૂર કરવામાં આવશે। અહેવાલ નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, ધોરાજી।